શરૂઆત કરી મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સોના ચાંદીના ભાવમાં તેજીનો ચળકાટ જોવા મળી રહ્યો છે। આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1400 રૂપિયાનો વધારો થયો છે। ફરી એકવાર સોનાના ભાવ વધી ગયા છે। ચાંદીમાં કિલોગ્રામે 6000 રૂપિયાનો વધારો થયો છે। તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। સોનાના ભાવમાં 1400 રૂપિયાનો વધારો જ્યારે કે ચાંદીના ભાવમાં 6000 રૂપિયાનો વધારો નોંધાયો છે। તો સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે સોનું ખરીદવું પણ સપનું બની રહ્યું છે। સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિલ। ફરી એકવાર સોના ચાંદીના ભાવ વધી ગયા છે, શું વિગતો છે? બિલકુલ, ફરી સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના જ્વેલર વેપારી શું કહી રહ્યા છે, ત્યારે આપણી જોડે જ્વેલર્સ વેપારીઓ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। જે રીતના ફરીથી ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સાહેબ જે રીતના ભાવમાં વધારો છે શું? ઓવરઓલ જોવા જઈએ તો પાછું ફરીથી ભાગમાં સોના અને ચાંદીનો બંનેનો ઉછાળો જોવા મળ્યો છે। ઘણી વાર જોવા જઈએ તો અત્યારે સતાક્ષી માહોલ હોય, ઉપરાંત જે અત્યારે સેન્ટ્રલ બેંકના રેટ છે ઓછા કરવામાં આવ્યા છે। લોકોમાં સોના પ્રત્યેનું જે વધારો છે એ લોકો સોના પ્રત્યે ખેંચાણ આવી રહેલું છે અત્યારે અને ચાંદી પ્રત્યે। તો આ બધી કારણોસર અત્યારે સોના અને ચાંદી જે વિચારી ન શકાય એવી શક્યતાઓ સાથે વધી ગયા છે। જે રીતના સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો, પહેલા કેટલા હતો અને અત્યારે કેવી રીતના? ઓવરઓલ એક વર્ષના અંતરમાં જોવા જાય તો સોનું અને ચાંદી બંને એક વર્ષમાં ડબલથી પણ વધારે થયેલું છે। આટલા વર્ષોમાં લગભગ છેલ્લા 30 વર્ષની આપણે ગતિમાં જોઈએ તો આપણને ક્યારે પણ સોના ચાંદીમાં આટલા મોટા ઉછાળા જોયેલા નથી। જે રીતના સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, તો કઈ રીતના ગ્રાહક ઉપર અસર થશે? જે કસ્ટમર છે એ વેઇટ એન્ડ વોચની પોઝિશનમાં આવી જાય છે, જેમને ત્યાં અત્યારે પ્રસંગ છે એ લોકો ખરીદી કરી જ રહેલા છે, ઊંચા ભાવમાં પણ ખરીદી કરી રહેલી છે। ઉપરાંત અત્યારે કસ્ટમર પોતાની પાસે જે જૂનું સોનું અથવા જૂની ચાંદી છે એને રિસાયકલ અત્યારે સારી કરાવે છે, એટલે સોના ચાંદીનું રિસાયકલ પણ અત્યારે સારું છે। સોના ચાંદીના ભાવમાં જે રીતના વધારો છે, તો શું લાગે છે આવનારા સમય દરમિયાન કઈ ઘટાડો થયો સંભાવના? એક સતત વધતા ભાવની વચ્ચે આપણે બધા જ્વેલર્સ લોકોને એવું લાગી રહ્યું છે કે એમાં 100% કરેક્શન આવશે, ઘટાડો નહીં આવે પણ કરેક્શન આવશે, થોડું ડાઉન આવશે અને ત્યાંથી બધાને લઈ શકશે। બિલકુલ, તો જે રીતના કૃષ્ણ અત્યારે જ્વેલર્સ વેપારી પણ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે સતત સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે થોડો ઘણો ઘટાડો આવશે આવનારા સમય દરમિયાન તેવી લાગણી જે છે તે વેપારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી, શું ગ્રાહકો ત્યાં જોવા મળી રહ્યા છે, તેમનું શું કહેવું છે જે રીતે સતત ભાવ વધી રહ્યા છે? બિલકુલથી જે રીતના સતત સોના ચાંદીના જે રીતના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રાહકો અત્યારે નથી, પરંતુ જે રીતના સતત હવે લગ્ન સિઝન ચાલી રહી છે અને લગ્ન સિઝનની અંદર પણ ગ્રાહકીનો માહોલ જ્વેલર્સની દુકાનો પર જોવા મળતો હોય છે, પરંતુ હવે સતત ભાવ વધારાના કારણે અત્યારે ગ્રાહકીનો માહોલ પણ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લગ્ન સિઝન દરમિયાન લોકો સોના ચાંદી વધારે ખરીદી કરતા હોય છે, પરંતુ ખાસ કરીને હવે જે સતત ભાવમાં વધારો થયો છે, ત્યારે થોડી ઘણી ખરીદી જે છે તે કરતા નજરે પડી રહ્યો છે, પરંતુ હાલ દુકાન પર કોઈ પણ ગ્રાહકીનો માહોલ અત્યારે જોવા નથી મળી રહ્યો। જી, આભાર માહિતી આપવા માટે।